You can use to change the world. એટલે કે શિક્ષણ પાસે એટલી તાકાત છે કે આખી દુનિયાને બદલવાની તાકાત આ શિક્ષણ રાખે છે. એટલે આપણે શિક્ષણ લેવું જોઈએ કે ડીજેમાં નાચવું જોઈએ? તમે જ કહો મને. દુનિયાએ ઝુકાવી છે કે આપણો નાચીને આપણે ગામમાં પેલો તો એમ ફર્યા કરીને નાચવા વાળો છે એમ એવું સાંભળ્યું છે. આપણે દુનિયાને ઝુકાવવાની તાકાત રાખવાની છે, બરાબર ને? એમ જ નથી કીધો, આપણને એમ જ બંધારણમાં રાઇટ્સ નથી આપ્યા. ડોક્ટર બી.આર. બાબા સાહેબ આંબેડકર એમને આ શાળા હોય ને ભણવા જતો ત્યારે એને શિક્ષક કહેતો, યાર તો બહુ નીચી જાતિનો છે, બહાર બેસીને ભણ. કાંઈ વાંધો નહીં, મારો સમય આવશે એમ કીધું એ વ્યક્તિએ. બહાર બેસીને પણ ભણ્યો. એની સાથે ઉચ્ચ નીચનો ભેદભાવ કરવામાં આવતો, યાર તમે તો બહુ નીચા માણસો છો. વાળંદ પાસે જાય ને એનો એ વાળ કાપવા પણ એ તૈયાર નહીં. તમારું કોણ આ બધું વાળ કાપે? એ ભેંસનો વાળ કાપે, પણ એ બાબા સાહેબ આંબેડકરનો નહીં કાપે. આટલી પીડા વેઠીને પણ બાબા સાહેબ આંબેડકર આપણને બંધારણ બનાવી આપ્યું હોય, આપણને સમાનતા પ્રદાન કરી હોય, આપણને સ્વતંત્રતા આપી હોય, તો યાર આપણે ડીજેમાં હું કેમ નાચવાનો છે? બરાબર ને? આપણે દુનિયાને ઝુકાવવાનો છે. આપણું જલ જંગલ જમીન જે સરકાર આપણને નથી આપવા માંગતી એને આપણે લડીને લેવાનું છે. બાબા સાહેબ આંબેડકરે 3 શસ્ત્ર આપ્યા છે. કોઈ બી જગ્યાએ તમારે સક્સેસ થવું હોય, સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા શિક્ષિત બનો, બરાબર? શિક્ષિત બન્યા પછી આવી રીતે સંગઠિત થાઓ. સંગઠિત થઈને રણ મેદાને જાઓ, રણસિંગો ફૂંકો તમે કે અમને ન્યાય આપો, આંદોલન કરો, સંઘર્ષ કરો, બરાબર ને? બાબા સાહેબ આંબેડકરે આપણને અધિકારો આપ્યા છે, સમાનતા પ્રદાન કરી છે. તેમના બલિદાનોને યાર આપણે ડીજેમાં નાચવાનો? ડીજેમાં નથી નાચવાનો. હવે આપણે જલ જંગલ જમીન છીનવાઈ રહ્યું છે. અંગ્રેજોના સમયે પણ આપણો જમીન અને જંગલ સુરક્ષિત નહોતો, અને આઝાદ ભારતમાં પણ જલ જંગલ જમીન સુરક્ષિત નથી. તો આપણે શું કરવું જોઈએ? એમની સાથે રણસિંગો રણ મેદાને આવવું જોઈએ. 2006 નો ફોરેસ્ટ એક્ટ આદિવાસીઓને જંગલ પરના અધિકારો પુનઃ પ્રસ્થાપિત કરવા માટે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 બનાવ્યો, બરાબર ને? આદિવાસીઓને જંગલના માલિકાના હક આપવા માટે. આજે દેશમાં 13 કરોડ આદિવાસી છે, 8% આદિવાસી છે. એમાંથી 2006 ને કાયદા પ્રમાણે 46 કે 45 લાખ જેટલા દાવા છે, વ્યક્તિગત અને સામૂહિક બંને મળીને. 45 કે 46 લાખ માંથી પણ કેટલી જમીન આપી હશે? તમે વિચાર કરો. 30, 35, 40 લાખ આપી હશે? ના, નથી આપી. 50% પણ નથી આપી. 23 લાખ જેટલી આપી છે. અને બાકીના જે નામંજૂર થયા છે એમની સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર છે? 2019 ના જજમેન્ટમાં જેમના દાવા નામંજૂર થયા છે એમને હવે એમની જંગલ અને જમીન પરથી એમને દૂર કરો. એમના જંગલ અને જમીન પરથી દૂર કરવા સુપ્રીમ કોર્ટે કહ્યું. સુપ્રીમ કોર્ટ કહે ને એક પોતે બંધારણ છે, બરાબર ને? પણ એ બંધારણ પણ આદિવાસીઓ બદલ્યું. આદિવાસીઓ વિરોધ કર્યો 2019 ની સાલમાં ફેબ્રુઆરીમાં. આદિવાસીઓના વિરોધના કારણે સુપ્રીમ કોર્ટે હમણાં રોક લગાવ્યું છે. પણ સુપ્રીમ કોર્ટ પાછું 2024 કાં તો 25 માં કહી દે ને કે જેમના દાવા નામંજૂર થયા છે એમને જમીન અને જંગલ પરથી દૂર કરો. તો ઇતિહાસ અને દેશમાં એ પહેલો બનાવ બનશે જ્યારે લાખો અને કરોડોની સંખ્યામાં આદિવાસીઓ વિસ્થાપિત થશે. તમારે વિસ્થાપિત થવું છે કે 28 ગામડાનો પ્લાન જ નથી. હાફેજથી કેવડિયાના આખા પટ્ટાને આ જે સરકારનો પ્લાન છે, હાફેજથી કેવડિયાના આખા પટ્ટાને લેવાની છે. હાફેજથી કેવડિયા સુધી એક રેલવે લાઈન નાખવાની, નર્મદાનું પાણી ફિલ્ટર કરવાનું, બોટલમાં નાખવાનું. આપણે ત્યાં પ્રવાસમાં જશું નર્મદા જોવા, યાર પાણી તો આજુબાજુ હેન્ડપંપ નથી દેખાતો, તો આપણે 10 રૂપિયાની બોટલ લઈ લઈએ. 10 રૂપિયાનો બોટલ આપણો જલ છે, આપણે લઈને પીવું પડશે. સફારી પાર્ક બનાવવાના છે આ જંગલોમાં, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે કે પ્રાણીઓને આપણા ગામમાં વાઘ છે, સિંહ છે, હરણ છે, ચિત્તા છે, એવા પ્રાણીઓને આપણે ત્યાં છોડવાના.
બરાબર ને? આદિવાસીઓને જંગલ અધિકાર નથી આપવો, પણ પેલા પ્રાણીઓને આપવું છે. આ છે આ બધું મોજ છે. આ બધું જ્યારે આદિવાસીઓ સાથે અન્યાય થાય ને તો આદિવાસીઓનો યુવાનનો ખૂન ઉકળે. કેમ ન ઉકળે? આદિવાસીઓ સાથે આ બંધારણના યુદ્ધમાં 21મી સદીમાં અન્યાય થતો હોય તો યાર હું આપણે કહીએ આદિવાસીઓનો જે સામાજિક આગેવાન હોય કાં તો જુવાન હોય ને એનું ખૂન ઉકળી આવે કે યાર આપણે જાણતા હોય તોય છતાં આપણા આદિવાસીઓ સાથે આટલો અત્યાચાર થાય છે. આ બધા બંધારણના યુદ્ધમાં આપણે બોલવાનો અધિકાર આપ્યો છે. પોલીસ વાળાને આપણે બહુ ભી છીએ. આ પોલીસને કઈ દીવાનું આવતું નથી. બંધારણ એના માટે પણ વ્યવસ્થા કરી છે. એમને સંગઠનો કાં તો આપણી સામે બોલવાનો કોઈ અધિકાર નથી. અનુચ્છેદ 33 છે મૂળભૂત અધિકારોમાંનો એક. એ જે સરકારી કર્મચારીઓ છે એમનો બોલવાનો જે રાઈટ છે, એના જે સંગઠનો બનાવવાનો છે એના પર રોક લગાવે છે. એ આપણને ગાળો બોલે ને તો એની જે વર્દી છે ને બધી નીચે ઉતરી જશે. પણ આપણે જાણતા ને પેલા તો ગાળો બોલે યાર મારશે ત્યાં આગળ નહીં જવું. આપણે બોલવાનો અધિકાર છે. ભારતના દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર આપ્યો છે. अनुच्छेद 19 क्लोज 1 वाणी और अभिव्यक्ति की स्वतंत्रता भारत देश के सभी लोगों को दिया है. बोलવાનો અને પોતાના વિચાર રજૂ કરવાની સ્વતંત્રતા છે. અને મૂળભૂત અધિકારોમાં આદિવાસીઓ માટે તો સ્પેશિયલ રાઇટ્સ અધિકાર આપ્યા છે. આપણા ગામમાં ગેર આદિવાસી આવી જ ન શકે એ મૂળભૂત અધિકાર કહે છે. એ કરણસિંહ નથી કહેતો કે વાંક અને એના લોકો નથી કહેતા. અનુચ્છેદ 19 ક્લોઝ ડી એમ કહે છે ભારતના તમામ વિસ્તારમાં હરવાને ફરવાની સ્વતંત્રતા છે, પણ મૂળભૂત અધિકારો સંપૂર્ણ નથી. એમાં રાજ્યની સરકાર રોક લગાવી શકે છે. એટલે અપવાદ શું છે? આદિવાસીઓના જે અધિકારો છે, એમની ભાષા છે, લિપિ છે, સંસ્કૃતિ છે, એમને બચાવવા માટે રાજ્યની સરકાર આદિવાસી વિસ્તારમાં ગેર આદિવાસીઓને આવતા રોક લગાવી શકે છે. રાજ્ય એટલે કોણ? તમને પાછો પ્રશ્ન ઉભા થશે. આ રાજ્ય એટલે કોણ હશે? કલેક્ટર હશે, કાં તો સીએમ હશે, કાં તો પીએમ હશે, કાં તો પ્રેસિડેન્ટ હશે, એમ લાગતો હશે. એ નહીં. રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 12 માં આપી છે. રાજ્યમાં કોણ સમાવેશ થશે? રાજ્યમાં દેશની સંસદ, રાજ્યનું વિધાનમંડળ, ગામની ગ્રામ પંચાયત, આ બધાનો સમાવેશ થશે. એટલે ગ્રામ પંચાયતનો હૃદય શું છે? ગ્રામ સભા. ગ્રામ સભા કોઈ બી ગેર આદિવાસીઓને આદિવાસી વિસ્તારમાં આવતા રોક લગાવી શકે છે. એ ભાઈ તો આદિવાસી નથી તો મેને પેલા બોલ પછી આવ. કલેક્ટર આદિવાસી હોય, સીએમ આદિવાસી હોય, એ બધા આદિવાસી છે જ નથી. તો સૌથી પહેલા આપણે ત્યાં આવવું હોય ને તેને પૂછવું પડે, પરવાનગી લેવી પડે. પરવાનગી લીધા પછી આપણે ત્યાં આવી શકે. પણ આપણે એટલે પ્રશ્ન જ નથી કરતા. દેશ 1950 થી દેશનું બંધારણ અમલમાં છે. આદિવાસીઓ કાં તો લોકોએ જણાવવાની જરૂર છે. એનો અમલીકરણ લોકોએ કરવાનું છે, બતાવવાનું છે. આવો પાવર આપેલો છે તો તું કેમ આવેલો છે પૂછવું જોઈએ, પણ પૂછતા જ નથી. આપણે કોઈને પણ ગામમાં મોઢું ઉઠાવીને આવવા દઈએ છે અને ગામમાં આવીને ભોરો મૂકવા લાગે ને માઇનિંગ કરવા લાગે. આ બધું છે. આ તો બંધારણનો દિવસ ને આ તો બંધારણનો આ સીધો ઉપર દિવસ હોય ને બંધારણનો દિવસમાં જ ઉલ્લંઘન થાય છે. આવું છે આ બધું રાજ્યશાહીમાં થાય. દેશ લોકતંત્ર છે, બરાબર ને? લોકોને કેન્દ્રમાં રાખીને લોકોની હું માંગ છે, લોકોને આ જે પ્રોજેક્ટ લાવે છે એ યોગ્ય લાગે છે કે કેમ, એ લોકોને અનુકૂળ હોવા જોઈએ, ના કે સરકારને. અમે ગાયત્રી મંદિર એક હમણાં મીટિંગ કરી હતો ને ત્યારે મને થોડો જાણવા મળ્યું કે યાર જેમડીસી છે ને કાં તો સરકારને મન ફાવે એમ કરી શકે છે. એમ એક વ્યક્તિએ કીધું કે સરકારને કરવું હોય તો આદિવાસીઓને કે તો ગ્રામ સભાને પૈસા એકને 5મી અનુસૂચિ હોય કે 6ઠી અનુસૂચિ હોય કે બંધારણમાં લખેલું હોય, કાયદા હોય, એને લઈ જોવે. પણ સરકારને કરવું જ હોય તો કરી શકે એમ. તમે કીધું આ લોકતંત્ર છે કે રાજ્યશાહી એમ. તો એ કે આ તો જે કે યાર આ બંધારણના યુગમાં આપણે એવું કહીએ કે આ બધું સરકારનું મન ફાવે એમ, સરકારને મન ફાવે એમ કરવું હોય તો આ તો રાજ્યશાહી છે, મોનાર્કી બેઝ કન્ટ્રી છે, આ તો લોકતંત્ર છે. લોકતંત્રમાં તો આજે બંધારણ નામનું પુસ્તક હોય ને આવું એક પુસ્તક હશે, એનામાં જેટલી પણ જોગવાઈ આપી હશે, આ બંધારણ છે એમાં જેટલી પણ જોગવાઈ આપી હશે ને
એના જ પ્રમાણે દેશ ચાલવાનો છે, નહીં કે મુખ્યમંત્રી કાં તો વડાપ્રધાન કાં તો રાષ્ટ્રપતિના કહ્યા અનુસાર નહીં. આ જે બતાવશે ને એના અનુસાર દેશ ચાલે છે, બરાબર ને? દરેક યુવાનોએ બંધારણ વાંચવાની જરૂર છે. બંધારણના મૂળભૂત અધિકારો વાંચો, 244 ભાગ 10 વાંચો, બંધારણનો ભાગ 9 પંચાયત વાંચો, બંધારણનો ભાગ 5 સંસદ, બંધારણનો ભાગ 6 વિધાનમંડળ વાંચો, તમને ખબર પડશે. દરેક યુવાને બંધારણ સમજવાની જરૂર છે. પૈસા એક આપણને આ જેમડીસી હોય કાં તો કોઈ બી પ્રોજેક્ટ થાય ને એને રોકવાની સત્તા આપણને પૈસા એક આપે છે. પંચાયત એક્સટેન્શન ટુ ધ શિડ્યુલ્ડ એરિયા એટલે કે આદિવાસી વિસ્તારમાં પંચાયતી રાજનો વિસ્તરણ કરવા માટેનો કાયદો 1996 માં લાવ્યા હતા, બરાબર ને? 1996 માં લાવ્યા હતા. એમાં આદિવાસીઓ માટે સ્પેશિયલ જોગવાઈ કરી. જો સરકારે આદિવાસી વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ લાવવો હોય કાં તો કંપની લાવવો હોય ને, સૌથી પહેલા ગ્રામ સભાના લોકોની ગ્રામ સભાની મંજૂરી લેવી જોઈએ, એનઓસી લેવી જોઈએ. આંબા ડુંગરમાં લીધી હશે, અમને કઈ ખ્યાલ નથી. લીધી બી હશે કે ખબર નહીં હવે, કે એક ફરજી એક ગ્રામ સભા બનાવી દીધી હશે, હવે એ લોકો જાણે. પણ આપણા ત્યાં ગ્રામ સભાને એક ઠરાવ પસાર કરો તમે કે જેમડીસી કાં તો સરકારના અમે જે પ્રોજેક્ટો લાવે છે એ અમને અનુકૂળ નથી, અમારો જે સંસ્કૃતિ છે, અમારા અધિકારો છે, અમારી ભાષા છે, અમારી બોલી છે એને ઇફેક્ટ કરે છે, એવું કહો તમે, બરાબર ને? ગ્રામ સભાની સત્તાને સમજો, ખૂબ સમજવાની આજના શિક્ષણના યુગમાં. અને પેલા બીજું તો શબ્દ નથી કહેવું, પણ શિક્ષણના યુગમાં આપણે બંધારણ સમજવાની ખૂબ જરૂર છે, બરાબર ને? તમને પહેલા પણ કીધું હતું, શિક્ષણ સિંહણનો દૂધ છે, જે પીશે એ દહાડશે. બધા યુવાનોએ સિંહણનો દૂધ પીવાનું છે, શિક્ષિત થવાનું છે, સંગઠિત થવાનું છે અને સંઘર્ષ કરવાનો છે. આદિવાસીઓ સાથે અન્યાય થતો હોય ત્યાં બોલવાનું છે, બરાબર ને? બોલશો ને જોવાન્યા ભૂલા અહીં કિલ્લા કે ના કો કોણ ના કાય વાંધો નહીં, આપણો પગ ન હોય આગે વધુ ન હોય તો હવે સમયની પણ થોડી મર્યાદા છે, એટલે મારી વાણીને હું વિરામ આપવા માંગુ છું. પણ સૌથી પહેલા આપણે એકવાર ફરી જુસ્સો આવી જાય ને આપણે મીટિંગ જેવી લાગે ને બાજુના લોકોને જે ઘરમાં હશે એમને પણ ખબર પડવી જોઈએ કે ખરેખર વાંકાનેરના જે પ્રાથમિક શાળામાં આજે મીટિંગ ભરાઈ રહી છે. આપણા નારા સાંભળીને એમનું પણ મન પરિવર્તન થઈ જાય કાં તો હૃદય પરિવર્તન થઈ જાય અને ઘરથી અહીંયા સુધી આવી જાય, કોને ખબર? એટલે નારો લગાવીએ, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે લડેંગે લડેંગે. થેન્ક યુ.